આફ્રિકા સામે પ્રથમ વનડેમાં કોહલીની શાનદાર સદીની મદદથી ટીમ ઇન્ડિયાની શાનદાર જીત. ભારતે આપેલા 350 રનના ટાર્ગેટના જવાબમાં આફ્રિકાની ટીમ 332 રનમાં ઓલ આઉટ થઈ. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 13,591 પોસ્ટની જાહેરાત કરાઈ. પીએસઆઈની 858 અને લોકરક્ષકની 12,733 જગ્યા માટે ઉમેદવારો 3 થી 23 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે. અમરેલી સાવરકુંડલા રોડ પર કન્ટેનરના 2 ટુકડા થતાં 2 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો. રાજકોટથી પીપાવાવ જતું કન્ટેનરના વિચિત્ર અકસ્માત બાદ હાઈવે બ્લોક થયો. પંજાબના લુધિયાણામાં લગ્ન પ્રસંગમાં ગેંગવોર ભડકી. કોન્ટ્રાક્ટરને ત્યાં આવેલા 2 ગેંગના ગુંડાઓ વચ્ચે અંધાધૂંધ 60 રાઉન્ડ ગોળીબાર. 3ના મોત. ઉદ્યોગપતિ જેકે ડાબર સહિત અનેક ઘાયલ. હજીરા ઘોઘા રોડ પર ફેરી દ્વારા વિદેશી દારૂ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ કરતી ભાવનગર પેરોલ સ્ક્વોડ. ફેરીમાંથી ઉતરીને ભાવનગર તરફ આવતા ટોરસ ટ્રકમાંથી રૂપિયા 30.54 લાખના વિદેશી દારૂની 19 પેટી સહિત રૂપિયા 40.64 લાખ રૂપિયાના મુદ્દામાલ સહિત 2 શખ્સો ઝડપાયા. શ્રીલંકામાં તબાહી બાદ દીતવા વાવાઝોડાને કારણે તમિલનાડુમાં એલર્ટ. 56 ફ્લાઇટ રદ. વરસાદ શરૂ. માવઠાથી 1 લાખ એકરમાં ઉભેલા ડાંગર અને અન્ય પાકને ભારે નુકસાન. બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ.